જયંતિ કાકાએ આ એક પહેલ કરી ગોધરા ખાતે, એ મને એવું લાગે છે કે ભૂખ્યાને ભોજન એક આપણા શાસ્ત્રોની અથવા આપણી ભારતની જે સંસ્કૃતિ છે એનો એક જે સ્વભાવ છે એ સ્વભાવને અનુરૂપ જયંતિ કાકાએ ગોધરા શહેરના લગભગ 1000 જેટલા લોકોને સુધી પહોંચી અને એમને ભોજન પહોંચાડવાની કામગીરી કરી રહ્યા છે. મજાની વાત તો એ છે કે મેં એકવાર કુતૂહલવશ મને એવું થયું કે જોઈએ શું આપે છે, તો હું ગયો તો ને મેં ત્યાં એક થાળી લઈને ખાધું. તો મને એવું થયું કે ભાઈ આ તો મારા ઘર જેવું જ છે. એ લોકો પોતે પોતાના ઘરે ખાવા બનાવી શકે એવી પરિસ્થિતિમાં નથી, અથવા જે લોકો પોતે પૈસાથી કોઈ પણ રીતે મજબૂર છે એ લોકો સુધી ઘર સુધી પહોંચી અથવા એમના સ્થાન સુધી પહોંચી અને ભોજન પહોંચાડવાનું જયંતિ કાકા કરી રહ્યા છે. સમાજમાં એવા ઘણા બધા લોકો હોય છે એમને રીતની સેવા પૂરી પાડવાની આંતરિક ઈચ્છા એ લોકો ધરાવતા હોય છે, તો એમની પોતાની વ્યસ્તતા અથવા અન્ય કારણોસર એ લોકો પોતે નથી કરી શકતા. પ્રભાબાનું રસોડું છે, એ રસોડામાં પોતાનું આર્થિક યોગદાન આપી શકે અથવા કોઈ સામગ્રી આપીને પણ જો પોતાનું યોગદાન આપે, આ ભૂખ્યાને ભોજન અને એમના સ્થાન સુધી પહોંચાડીને એમની પણ ઈચ્છા એ પૂર્ણ કરી શકે છે. એ શક્ય હોય તેટલું આર્થિક કે કોઈ પણ રીતે આ સંસ્થાને જો મદદરૂપ કરવામાં આવે તો કાર્ય સિદ્ધ બને કે જે આપણા શાસ્ત્રોમાં લોકો વારે કહેતા હોય છે, લોકોની આંતરિક ઈચ્છા હોય છે. બહુ બધા લોકો છે પોતે એવું ઈચ્છતા હોય છે કે યાર હું કરું, આ કરી શકું, પરંતુ એમની ઘણી બધી મર્યાદાઓને કારણે એ લોકો નથી કરી શકતા. એ આમાં એ લોકો મદદરૂપ થઈ શકે.